કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને કેબલ એન્ડ વાયર્સ કંપનીઓ છે તેના પર HSBC તેનો ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત રિયલાઇઝેશનથી Q4માં કંપનીની આવક જે છે તે એક મજબૂતી જોવા મળી શકે છે એટલું નહીં. સાથે તેમનું એ પણ કહેવું છે કે વધતા ઇનપુટ ખર્ચ અને ઓછા લેવરેજને કારણે કરીને નફા પર એક દબાણ જોવા મળી શકે છે. પરંતુ સામે પશ્ચિમ એશિયા તણાવથી નજીકના ગાળામાં અર્નિંગ્સ પર થોડી ઘણી એક ઇમ્પેક્ટ જોવા મળી શકે. પરંતુ પોલીકેબ કેબલ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે અહીંયા હોલ્ડ રેટિંગ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો મેરિકો પર. અહીંયા બિઝનેસ અપડેટ બાદ HSBC તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 940 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું ભારતનું વોલ્યુમ ગ્રોથ જે છે તે 8% જે દર્શાવી રહ્યું છે, એક મજબૂત માંગના સંકેતો દર્શાવી રહ્યું છે. એટલી જ નહીં, કંપનીની પેરાસૂટ બ્રાન્ડ છે ત્યાં પણ એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે. VAHO સેગમેન્ટમાં પણ લગભગ 20%થી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે અને સાથે હાઈ ટીન ગ્રોથ સાથે ફૂડ સેગમેન્ટમાં પણ એક સારી એવી રિકવરી છે. ઓવરઓલ મજબૂત અત્યારે વિસ્તરણ તેમને જોવા મળી રહ્યું છે. અદાની પોર્ટ્સ પર નજર કરશું. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1850 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26માં મજબૂત કન્ટેનર ગ્રોથને કારણે કરીને કાર્ગો વોલ્યુમમાં લગભગ 11%નો ગ્રોથ જોવા મળ્યો છે. ડેફિનેટલી પશ્ચિમ એશિયા તણાવનો ઇમ્પેક્ટ જે છે તે એપિટામાં જોવા મળી શકે છે. તેમાં થોડો ઘણો ઘટાડો આવી શકે છે. પરંતુ ઓવરઓલ Q4માં ડબલ ડિજિટ મજબૂત ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું મહિન્દ્રા ફાઇનાન્સ પર. સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 425 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે PV, ટ્રેક્ટર અને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં એક મજબૂતી જોવા મળી છે. ડિસ્ટ્રીબ્યુશનમાં 11%થી વધુનો એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. AUM ગ્રોથ વાર્ષિક ધોરણે લગભગ 12.25%, ત્યારે ત્રિમાસિક ધોરણે લગભગ 4.5%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. કલેક્શન એફિશિયન્સી પણ અહીંયા વધીને લગભગ 98%ના સ્તર પર પહોંચી ગઈ છે. સાથે ગ્રોસ સ્ટેજ 3 જે છે તે ઘટીને લગભગ 3.4 થી 3.5 વચ્ચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ કંપનીની એસેટ્સ ક્વોલિટીમાં સુધારો છે. ક્રેડિટ ખર્ચ નિયંત્રણમાં છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તેમને વાત કરી છે એ છે કે 9,000 કરોડની મજબૂત કેશ બફર પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે મહિન્દ્રા ફાઇનાન્સ માટે ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું RBL બેંક પર. સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 390 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે અને ખાસ કરીને ક્વાર્ટરે એડવાન્સ ગ્રોથ જે છે ખૂબ જ મજબૂત છે. સાથે મજબૂત મોમેન્ટમ અત્યારે જોવા મળી રહ્યું છે. રિટેલ ગ્રોથ સિક્યોર્ડ લોનમાં પણ વાર્ષિક ધોરણે 36%નો ગ્રોથ છે. ડિપોઝિટ પણ અહીંયા 25% વધી છે. કાશા રેશિયો સુધરીને 33.60% પર રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તેમને વાત કરી છે કે 82 થી નીચે LDR જે છે તે બેંક માટે કમ્ફર્ટ ઝોન અત્યારે સાબિત કરી રહ્યું છે અને 130%ની આસપાસ મજબૂત લિક્વિડિટી પણ અહીંયા બફર જોવા મળી રહ્યું છે. એટલે RBL બેંક માટે પણ ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ જાહેર થતો જોવા મળી રહ્યો છે. એટલે આની દરેક બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ આ વખતે પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. જી, તો આ રિપોર્ટ્સ પર પણ ખાસ એક નજર રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.